આજે અમો બોડેલી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે બોડેલીમાં જે અત્યંત ગંદકી જે ફેલાયેલી છે કે હાલોલ રોડ ઉપર જલારામ મંદિરથી કકોરેલિયા મંદિર પેટ્રોલ પંપ સુધી જે વેસ્ટ કચરો જે નાખવામાં આવે છે, મળેલા ઢોરો નાખવામાં આવે છે, તદુપરાંત જે સ્ટેટ હાઈવે પર જે લાઇટો જે છે તે જે બંધ છે, જેનાથી અનેકને એક્સિડન્ટો થાય છે. અને બીજું કે બોડેલી તાલુકામાં ઔદ્યોગિક એકમો નથી. જે એક ઔદ્યોગિક એકમ હતું જે સરદાર સુગર ફેક્ટરી, તે પણ ભારતીય જનતા પાર્ટીના અનગઢ વહીવટના કારણે, ભ્રષ્ટાચારના કારણે જે અત્યારે નષ્ટ થઈ ગયેલું છે ને એની મશીનરી અત્યારે સમગ્ર શેડ મશીનરી બધું અત્યારે એમપી જતું રહેલું છે. તો આમ આદમી પાર્ટી દ્વારા અમારી માગ છે કે અહીંના જે શિક્ષિત યુવાનો, જે બેકાર જે યુવાનો છે, એમને રોજી રોટી મળે અને એમને વડોદરા છે, વાઘોડિયા છે, હાલોલ છે, ત્યાં ના જવું પડે. એટલે અમારી સરકારને માગ છે કે અહીંયા બોડેલી ખાતે અહીંયા ઉદ્યોગો સ્થાપે. બીજું કે અત્યારે જે કપાસમાં જે રજીસ્ટ્રેશન જે કાઢવાનું જે અત્યારે જે સરકારે જે સીસીઆઈ દ્વારા જે કરેલું છે, તો અમારું તો એવું કહેવું છે કે અમારા વડવાઓ વર્ષોથી કપાસ પકવતા હતા અને કપાસ વેચતા હતા, તો રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી. તમે ગેટ ડિલિવરી રાખો અને જે અત્યારે સરકારે જે સીસીઆઈ દ્વારા જે એપ આપેલી છે એ ડાઉનલોડ થતી નથી, કે જેથી કારણે ખેડૂતોને ઘણી અગવડ પડે છે. એડવોકેટ રંજનભાઈ તડવી, સંખેડા વિધાનસભા પ્રભારી.